જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું વ્યતિપાત વ્રતની કથા। વ્યતિપાત દર મહિને એકવાર આવતો યોગ છે। આ યોગમાં જે કંઈ પુણ્ય કાર્ય કરવામાં આવે છે તેનું અનેક ગણું ફળ મળે છે। આ વ્રતની કથા કંઈક આવી છે। સ્વર્ગમાં સૌ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે। એકવાર ચંદ્રએ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું। સૂર્યનારાયણે ચંદ્રને તારાને છોડી દેવા સમજાવ્યો, પણ ચંદ્ર માન્યો નહીં। તેથી સૂર્યનારાયણ તેના ઉપર ક્રોધિત થયા। ચંદ્ર પણ સૂર્ય પર ક્રોધિત થયો। બંનેના રોષ વચ્ચે એક તીવ્ર તેજનું બિંબ પૃથ્વી ઉપર પડ્યું, જેમાંથી એક કુરૂપ અને ભયાનક પુરુષ પેદા થયો, જે 14 બ્રહ્માંડને ખાઈ જવા તૈયાર થયો। સૂર્ય અને ચંદ્ર બંનેએ તેને કહ્યું, ભાઈ, તું આ અનર્થ કરી રહ્યો છે। તેણે કહ્યું, હું ખૂબ ભૂખ્યો છું। ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી મને અશાંતિ છે। મારી ભૂખ અને અશાંતિ દૂર કરો। તેમણે કહ્યું, તું અમારા બંનેના રોષમાંથી ઉત્પન્ન થયેલો હોય, તારું નામ વ્યતિપાત પડશે। અમારું તને વરદાન છે કે તું સર્વે યોગોનો માલિક બનીશ। તારો ઉત્પત્તિનો દિવસ વ્યતિપાત યોગના નામે ઓળખાશે। તે દિવસે જે કોઈ સ્નાન દાન પુણ્ય કાર્ય કરશે તેમને અનંત ફળ મળશે અને તારી ભૂખ અને અશાંતિ દૂર થશે। તે દિવસથી આ યોગ પવિત્ર થઈ ગયો। પુરુષોત્તમ માસમાં આ યોગ આવે ત્યારે પુરુષોત્તમ માસના વ્રત સાથે આ વ્રતનું પણ 1000 ગણું ફળ મળે છે। વ્યતિપાતના દિવસે સવારે નદીમાં નાહી ઓમ વ્યતિપાતાય નમઃ નામનો 108 વાર જપ કરવો। પછી તાંબાના ઘડામાં સાકર ભરી તેની ઉપર તાંબાની દીવી ઢાંકી તેમાં સુવર્ણકમલ પુષ્પ પધરાવવા। તેનું વિધિપૂર્વક પૂજન કરવું। ધૂપ દીપ ફળ મિષ્ટાનનું નૈવેદ્ય ધરાવવું અને પ્રાર્થના કરવી, હે વરદાયી વ્યતિપાત દેવ, મારા પ્રણામ સ્વીકાર કરો। મેં આપનું વ્રત કરીને યથાશક્તિ દાન પુણ્ય કર્યું છે। અમારા પર આપની કૃપા દ્રષ્ટિ રાખો। ફળ, તાંબૂલ અને દક્ષિણામુખી વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવા। આ રીતે 13 વાર વ્યતિપાત વ્રત કરી 14મા વ્યતિપાત દિવસે તેનું ઉત્થાપન કરવું। ઓમ વ્યતિપાતાય સ્વાહા મંત્રથી ઘી, દૂધ અને તલનો 108 વાર હોમ કરવો અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી। નારદ પુરાણમાં પણ વ્યતિપાતની કથાનો ઉલ્લેખ છે। એક નગરમાં હૈહય નામનો રાજા રહેતો હતો। રાજાએ વ્યતિપાત વ્રત શ્રદ્ધાપૂર્વક કરેલું। એકવાર રાજા વનમાં શિકારે ગયો તો તરસથી પીડાતું ભૂંડ તેને દેખાયું। રાજાએ તેને પૂછ્યું, તું આટલા દુઃખમાં કેમ છે? ભૂંડે કહ્યું, હે રાજા, પૂર્વજન્મમાં હું એક શ્રીમંત વણિક હતો। ધન હોવા છતાં મેં કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું। એકવાર વ્યતિપાતના દિવસે એક બ્રાહ્મણ મારે ત્યાં ભીખ માગવા આવ્યો, તેને પણ મેં કાઢી મૂક્યો હતો। જતાં જતાં તેણે મને શાપ આપ્યો કે જે અપમાનના સંતાપથી તેને પીડા થઈ છે તેનાથી 100 ગણી પીડાની અગ્નિમાં તું ભૂંડ તરીકે બળતો રહીશ। વણિકે તેની ક્ષમા માગી શાપનું નિવારણ પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું, તું ભૂંડ યોનિમાં વનમાં ભટકતો હોઈશ ત્યારે એક રાજા આવીને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે અને ત્યારે જ તું સ્વર્ગમાં જઈશ। હૈહય રાજાને દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ ભૂંડને આપ્યું તો ભૂંડ તત્કાળ દુઃખાગ્નિમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં ગયો। આવો દિવ્ય મહિમા આ વ્યતિપાત વ્રતનો છે। જય પુરુષોત્તમ રાય।